ગુજરાતમાં આપનું સ્વાગત છે। રાજ્યભરમાંથી 501 ગેરકાયદેસર બાંગ્લાદેશીઓ ઝડપાયા। મોટા ભાગની મહિલાઓ કરતી હતી સ્પામાં કામ। ગુજરાતમાં ઓપરેશન ડેલ્ટા હન્ટને લઈ પોલીસ ગેરકાયદેસર વસવાટ કરતા બાંગ્લાદેશીઓને ઝડપી રહી છે। અમદાવાદમાં સૌથી વધારે ગેરકાયદેસર વસવાટ કરતા બાંગ્લાદેશીઓ ઝડપાયા છે અને આગામી દિવસોમાં પણ આ ઓપરેશન પોલીસનું યથાવત રહેશે। જિલ્લાભરમાં એજન્ટ કયા છે તેની તપાસ ચાલુ છે। અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચના જેસીપીનું કહેવું છે કે સમગ્ર મામલે તપાસ ચાલી રહી છે અને કોણ એજન્ટો છે તે દિશામાં તપાસ ચાલુ છે। અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચના જેસીપીનું વધુમાં કહેવું છે કે એજન્ટો 50,000થી વધુ રૂપિયા મેળવતા હતા અને ટ્રેન મારફતે બાંગ્લાદેશીઓ અહીં આવ્યા છે। એજન્ટો ઘરઘાટી તરીકે કામની વાત કહીને ભારત કે ગુજરાત લાવે છે, બાદમાં મહિલાઓને દેહ વ્યાપારમાં ધકેલવામાં આવે છે। હાલ પકડાયેલા બાંગ્લાદેશીઓ સામે માત્ર ડિપોર્ટેશન કામગીરી થશે। જો કોઈ ગેરકાયદેસર કામગીરીમાં હશે તો ફરિયાદ થશે અને ગયા વર્ષે 465 બાંગ્લાદેશીઓને ડિપોર્ટ કર્યા હતા, જે ઝડપી પ્રક્રિયા હતી। બીજી તરફ વ્યૂહાત્મક રીતે સંવેદનશીલ ગણાતા સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયાકાંઠાના વિસ્તારોમાંથી પણ 53 જેટલા બાંગ્લાદેશી ઘૂસણખોરો ઝડપાયા છે, જેમાં સૌથી વધુ કચ્છ પૂર્વમાં 27 અને કચ્છ પશ્ચિમમાં 7 બાંગ્લાદેશીઓ પકડાયા છે। આ ઉપરાંત રાજકોટ શહેરમાં 3, સુરેન્દ્રનગરમાં 2, બોટાદમાં 3, મોરબીમાં 2 તેમજ જામનગર, દેવભૂમિ દ્વારકા અને જૂનાગઢમાંથી એક બાંગ્લાદેશી નાગરિકની ધરપકડ થઈ છે। હાલમાં રાજ્યભરમાં સુરક્ષા એજન્સીઓ દ્વારા 280થી વધુ શંકાસ્પદ વ્યક્તિઓની અટકાયત કરીને તેમને દસ્તાવેજોની વેરિફિકેશનની પ્રક્રિયા યુદ્ધના ધોરણે ચાલી રહી છે। ઉચ્ચ પોલીસ અધિકારીઓના જણાવ્યા અનુસાર જેમ તપાસ અને પૂછપરછ આગળ વધશે તેમ ઝડપાયેલા ગેરકાયદેસર બાંગ્લાદેશી નાગરિકોનો આંકડો હજી પણ વધી શકે છે। 2 દિવસ પહેલા ડિપ્ટી સીએમ સાહેબે એક ઓપરેશન ડેલ્ટા હન્ટ નામથી શરૂ કરવામાં આવ્યું હતું અને એમાં રાજ્યની તમામ પોલીસ કમિશનરેટ અને તમામ જિલ્લા પાર્ટિસિપેટ કર્યા હતા। એમાં કાલ સાંજ સુધી 362 જેટલા બાંગ્લાદેશી પકડવામાં ગુજરાત પોલીસને સફળતા મળી હતી અને આ આંકડા વધીને અત્યાર સુધી 501 થઈ ગયા છે। અમદાવાદની વાત કરીએ તો પરમ દિવસેની મિટિંગ પછી સીપી સાહેબે એક ડિટેલ મિટિંગ અહીંયા અમદાવાદ સિટીમાં રાખી। એમાં તમામ ડીસીપી શ્રી અને એના ઉપર દરજાના અધિકારીએ એમાં ભાગ લીધું અને એમાં 30થી વધારે ટીમો, જેમાં ક્રાઇમ બ્રાન્ચની ટીમ, એસઓજીની ટીમ, સાયબરની ટીમ, ઈઓડબ્લ્યુ અને સ્થાનિક પોલીસ સ્ટેશનોની ટીમ બનાવવામાં આવી હતી। પરમ દિવસે રાત્રે 8 વાગ્યાથી ઓપરેશન ડેલ્ટા હન્ટ અમદાવાદ સિટીમાં શરૂ કરવામાં આવ્યો। એક લિસ્ટ સાયબર એક્સિલન્સ તરફથી અમે પ્રાપ્ત થઈ હતી, જેમાં એક લિસ્ટ મુજબ ઘણા બધા લોકો બાંગ્લાદેશમાં સંપર્કમાં હતા। એમાં ઘણા બધા હિન્દુ પણ હતા, ટ્રેડર્સ પણ હતા, વેપારી હતા અને ઘણા બધા શંકાસ્પદ બાંગ્લાદેશી પણ હતા। એનો બધાનો એનાલાઇઝ કર્યો, હ્યુમન ઇન્ટેલિજન્સથી એનાલાઇઝ કર્યો અને કાલ સવાર સુધી, યાની કે પરમ દિવસે રાત્રે 8 વાગ્યાથી કાલે સવારે 6 વાગ્યા સુધી બધા એરિયા જેવા કે નરોડા હોય, ઓડવ હોય, નારોલ હોય, દાની લીમડા હોય, શાહ આલમ વિસ્તાર છે, પછી પિરાના છે, વટવાજી આઈડીસી છે, જુહાપુરા છે, સરખેજ છે, આ વિસ્તારમાં કોમ્બિંગ કરવામાં આવ્યો અને કુલ 300થી વધારે શકમંદ મહિલાએ, પુરુષ અને બાળકોનો ક્રાઇમ બ્રાન્ચ લઈને આવ્યો। એના પછી આ લોકોનો પૂછપરછ કરી, ડોક્યુમેન્ટ વેરિફિકેશન કર્યા અને મોબાઈલ એનાલિસિસને આધારે કલ સવાર સુધી 166 જેટલા બાંગ્લાદેશી પ્રસ્થાપિત થયા હતા અને જેનો આંકડા વધીને અત્યાર સુધી 191 થઈ ગયા છે અને એના સિવાય 100 જેટલા જો શકમંદ છે એની પણ અત્યારે ચાલુ છે પૂછપરછ અને ડોક્યુમેન્ટ વેરિફિકેશન। એના સાથે અમે આ જો સાયબર એક્સિલન્સથી મોટો આંકડો અને એક ડિટેલ લિસ્ટ મળી હતી એના ઉપર પણ અત્યારે કામ કરી રહ્યા છે અને મને ઉમ્મીદ છે આ બધા લિસ્ટનું અમે એક કરીને વેરીફાઈ કરશું તો આ આંકડા 200થી વધારે પાર થશે। એમાં જો આંકડા 191માંથી 100થી વધારે મહિલાએ છે, 30 બાળકો છે અને બીજા પુરુષો છે અને મહિલાએ વધારે સંખ્યામાં
પ્રોસ્ટિટ્યુશનમાં, સ્પા સેન્ટર્સમાં કામ કરતી હતી. અને જો પુરુષ છે આ કચરા કલેક્શન હોય, આ ઓટો રિક્ષા ચલાવવાવાળા હોય, અથવા આ પેન્ચર લગાવવાવાળા હોય, અથવા મજદૂરી છોટો મોટો મજદૂરી કરવાવાળા હતા. આ લોકો ગેરકાયદેસર બાંગ્લાદેશથી એજન્ટ મારફતે અહીંયા આવેલા હતા. અને કોઈ 1 વર્ષ પહેલાં આવેલા છે, કોઈ 2 મહિના પહેલાં આવેલા છે, કોઈ 2-3 વર્ષ પહેલાં પણ આવેલા છે. અને મોટા ભાગમાં અહીંયા આ લોકો બાંગ્લાદેશથી જ્યારે ભારતમાં એન્ટર થાય ત્યારે એજન્ટ મારફતે આ લોકો વેસ્ટ બંગાળનો એડ્રેસ હોય આ એડ્રેસ ઉપર આ લોકો આધાર કાર્ડ, ભારતીય આધાર કાર્ડ બનાવતા હતા. અને આ આધાર કાર્ડનો ઉપયોગ કરીને આ લોકો ઇન્ડિયન કંપની પાસેથી સિમ કાર્ડ મેળવતા હતા, તાકી કોઈને ખબર નહીં પડે કે આ લોકો બાંગ્લાદેશી છે અને અહીંયા આવીને આ લોકો રહેતા હતા. એમાં મોબાઈલ એનાલિસિસમાં મેં જાણવા મળ્યું કે આ લોકો બાંગ્લાદેશ સાથે સંપર્કમાં છે. અને આ લોકો પૈસા, એક પ્રશ્ન હતો કાલે કે પૈસા કેવી રીતે આ લોકો બાંગ્લાદેશ મોકલતા હતા, એની બાબતમાં પણ અમે તપાસ કરી રહ્યા છે. ગઈ વર્ષે જ્યારે ચંડોલા તલાવ ઓપરેશન ક્રાઇમ બ્રાન્ચ અને અમદાવાદ સિટી પોલીસે કર્યો ત્યારે પણ એ 2 મોટા નામ અમારે રડારમાં આવ્યો. એક લલ્લુ બિહારી અને બીજા પણ હતા, જેનો પણ અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે ગુનો દાખલ કરીને અટક કરવામાં આવ્યો હતો. અને આ જાણવા મળ્યું એના મારફતે આ લોકો ત્યાં બાંગ્લાદેશમાં આપણે વતનમાં પૈસા મોકલતા હતા. એના સાથે સાથે આંગડિયા પેઢી પાસેથી પણ આ લોકો પૈસા મોકલાવે છે. ડિજિટલ એપ્સ છે અને ગૂગલ પે છે, એવા ઘણા બધા પેમેન્ટ ગેટવે અમારે ધ્યાન પર આવેલા છે, જેના મારફતે આ લોકો અહીંથી જો મજદૂરીથી પૈસા એનો મળે છે એનો આ કન્વર્ટ કરીને ત્યાં બાંગ્લાદેશ મોકલતા હોય છે. અત્યારે તપાસ ચાલુ છે, કોણ એજન્ટ્સ છે જેને એને ડોક્યુમેન્ટ બનાવ્યો, કોણ એજન્ટ છે જેને એને ઇલીગલ તરીકે બોર્ડર પાસ કરાયો, અને કોણ એજન્ટ છે જો અહીંયાની બધી વ્યવસ્થા કરાવતો હતો. આ ક્રાઇમ બ્રાન્ચ એના ઉપર તપાસ કરી રહી છે અને ટૂંક સમયમાં અમે એના એજન્ટ્સનું નામ અને માણસો મળશે તો એના વિરુદ્ધમાં ગુનો દાખલ કરીને આગળની કાર્યવાહી કરવામાં આવશે. સાહેબ, અત્યારે જે પકડાય એમાં અગાઉ ચંડોળામાં રહેતા હોય તેવા કોઈ બાંગ્લાદેશીઓ ખરા? આજે 193 જે પકડાયા છે તેમાંથી હવે આ બધા જો પકડાયા છે બાંગ્લાદેશી છે, આ લોકોનો પોર્ટલ ઉપર એન્ટ્રી થશે, ફિંગરપ્રિન્ટ સ્કેનિંગ થશે. ફિંગરપ્રિન્ટ સ્કેનિંગ પછી આ ખબર પડશે કે ખરેખર ભૂતકાળમાં પકડાઈ ચૂક્યા છે કે નહીં. કે હવે ઘણા બધા આપણી આઈડેન્ટિટી ચેન્જ કરીને રહેતા હોય, આપણા હુલિયા ચેન્જ કરીને રહેતા હોય, તો અમે અત્યારે ચોક્કસ નહીં કહી શકીએ કે ગઈ વખતનો અને આ વખતનો માણસ સેમ છે કે નહીં. સૌથી કયા વિસ્તારમાંથી વધારે પકડાયા? સૌથી વધારે નારોલ બાજુથી પકડાવવામાં આવે છે. સાહેબ, લલ્લુ બિહારીની વાત કરી તો એનો શું રોલ આમાં? તમે કહ્યું કે પૈસા એનાથી મોકલતા હતા લોકો. ગઈ વર્ષે જ્યારે અમે એનો લલ્લુ બિહારીનો ચંડોલા તલાવમાં એક મોટો રોલ હતો, ત્યાં બધા લેન્ડ ગ્રેબિંગમાં પણ એનો મુખ્ય ભૂમિકા હતી. ત્યાં આ લલ્લુ બિહારી સરકારી જમીન, તલાવની જમીન ઉપર ઝોપડા બનાવીને આ લોકો બાંગ્લાદેશીઓને આપતા હતા અને પૈસા પણ એના પાસેથી લેતા હતા અને બાંગ્લાદેશમાં પણ આ મજદૂરીનો પૈસા મોકલતા હતા. ભારતમાં કઈ બોર્ડર ઉપરથી પ્રવેશ કરે સૌથી વધારે? કઈ એવી બોર્ડર છે, કયા રાજ્યની બોર્ડર છે કે બાંગ્લાદેશથી અહીંયા સુધી પહોંચી શકાય છે? અને ત્યાંની એજન્ટ સિસ્ટમ કઈ રીતે ચાલે છે? તપાસમાં શું સામે? ત્યાં આ લોકો ત્યાં વેસ્ટ બંગાળ બોર્ડરથી વધારે એન્ટર થાય છે, ક્યોંકि આ એક બહુ મોટા પોરસ બોર્ડર છે. ત્યાં ભારતીય એજન્સીઝ પણ એલર્ટ છે, પર આ એટલા મોટા વિસ્તાર છે અને વેસ્ટ બંગાળનો જો હુલિયો છે યાની કે માણસોનો અને એનો બિલકુલ એક સરખું છે અને ત્યાંથી મિક્સ થઈને આ લોકો આવી જાય છે. મોટાભાગના પાસેથી જે આધાર કાર્ડ મળી આવ્યા, એડ્રેસ ગુજરાતનું કે પશ્ચિમ બંગાળનું જાણવા મળી ગયું છે? વધારે 90% તો પશ્ચિમ બંગાળનો એડ્રેસ હોય છે. સાહેબ, એજન્ટો કેટલા પૈસા લેતા હશે એક વ્યક્તિ ઉપર? શું તપાસમાં સામે આવે છે? આ અલગ અલગ છે. પહેલાં તો આ લોકો માનતા નથી કે ઇલીગલ તરીકે એજન્ટનો પૈસા આપીને આવ્યા છે, પરંતુ આધાર કાર્ડ બનાવવાનો હોય અને ત્યાં ટ્રાન્સફર કરવાનો હોય તો અમુક છે, ડિપેન્ડિંગ અપોન એની કેટલા પૈસા આપી શકાય છે, શું પરિસ્થિતિ છે, અને 50,000થી માંડીને એનાથી વધારે એનો પૈસા આપતા. સર, આ લોકો કદાચ બાંગ્લાદેશની અંદર જે આવ્યા છે તો ત્યાંથી પછી અમદાવાદ સુધીનો સફર કેમનો રહે? ટ્રેનમાં આવે છે કે પછી ટ્રકમાં છુપાવીને આવે છે? અને એજન્ટો જે તેમને લાવે છે તેમના કામનું અને જે મહિલાઓ અને તેમના પરિવાર છે, બાળક,
તે તમામ સેટિંગ એ જ કરીને આપે છે અને કામ જે તમે કીધું કે પ્રોસ્ટિટ્યુશનનું કરે છે એટલે આ તમામ કામનું સેટિંગ માટે એજન્ટ કરીને આપે છે. આખી આ સિક્વન્સ કેવી રીતે હોય છે? એમાં અગર આપ જો તો એક તો ઇન્ડિયન આઈડી બન્યા પછી આ લોકો છૂપતા નથી. આ તો ખરેખર કહે છે કે અમે ભારતીય છે, તો વધારે આ લોકો ટ્રેનમાં બેસીને આવતા હોય છે. બીજા છે કે કેવી રીતે આ લોકો સ્પા, અને એમાં આ હોય છે કે 1-2 સ્પામાં કામ કરવાવાળે આવે અને ત્યારે આ લોકો મેસેજ મોકલાવે છે કે ભાઈ અહીંયા વધારે રિક્વાયરમેન્ટ છે, તમારે નોકરી મળી શકે છે. તો એજન્ટનો ખબર છે કે ભાઈ અહીંયા કેટલી રિક્વાયરમેન્ટ છે અને ત્યાં બાંગ્લાદેશમાં નથી કહેતા કે સ્પામાં યા પ્રોસ્ટિટ્યુશનમાં હોય. આ કહે છે કે તમે ત્યાં ઘરઘાટીનો કામ મળશે અને તે એવી રીતે આ લોકોનો લઈને અહીંયા આવે છે. અને અહીંયા આવે પછી એનો ખબર છે પરત જઈ શકતા નથી, કેમકે એનો ઇલીગલી રૂટથી આવેલા છે. તો અને પોલીસ પાસે પણ નથી આવી શકતા. એનો ડર લાગે છે કે પોલીસ કદાચ એનો પકડીને એનો જેલ અંદર ધકેલશે. તો એનામાં આ લોકો જેટલા એજન્ટો છે, જેટલા સ્પા સેન્ટર છે અને જેટલા પ્રોસ્ટિટ્યુશનનો રેકેટ ચલાવે છે, આ પરિસ્થિતિનો લાભ લઈને આ લોકો પાસેથી વધારે શોષણ કરે છે. આ જે લોકો પકડાય છે એનો પૂર્વ ઇતિહાસ કે એના પૂર્વજોનો વધારે પુરાવા મજબૂત થાય એ માટેથી એના જે વડીલો હોય છે એને લગતા કંઈ પુરાવા આપણે એકત્રિત કરીએ છીએ ખરા અહીંયાના નથી એ પ્રસ્થાપિત કરવા માટે? પહેલાં તો હું કહું છું કે એમાં જેટલા અમે બાંગ્લાદેશી પકડીએ છીએ એનો ડિપોર્ટ કરાવીએ છીએ વધારે સંખ્યામાં. FIR તો અમે એના ઉપર કરીએ છીએ જો આ લોકોનો પણ શોષણ કરે છે અને ખોટી રીતે એજન્ટ તરીકે પૈસા લઈને કરાવે છે. તો આ લોકોનો ઉપર કોઈ FIR હોય એવા ગુનાહિત રેકોર્ડ તો નથી, પરંતુ એજન્ટોનો ગુનાહિત રેકોર્ડ અમે મળી શકે છે. અને અમે આપનું કીધું છે કે જ્યારે આ લલ્લુ બિહારી પકડ્યા હતા એનો વિરુદ્ધમાં પહેલાં ગુના હતા અને એવી રીતે અમે જ્યારે એજન્ટોનું નામ મળ્યા છે એની અમે શોધખોળ કરી રહ્યા છે, ક્યોંકિ આ લોકો પાસે કોઈ પુરાવા નથી કે એને કેવી રીતે પૈસા આપે. આ પણ એક મેજર પ્રોબ્લેમ છે કે ભાઈ જ્યારે અમે એને પકડીએ તો અમારી પાસે પુરાવા હોવા જોઈએ કે એને એજન્ટો તરીકે કામ કર્યું, પૈસા લીધું અને ડોક્યુમેન્ટ્સ બનાવ્યું. પડકારો ઘણા બધા છે અને ક્યોંકિ અમારે પાસે હવે તો એક પથિક સોફ્ટવેર જો અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે ડેવલપ કર્યા હતા અને ગઈ વર્ષે અમારે પહેલી એક એજન્સી એવી છે ભારતમાં લો એન્ફોર્સમેન્ટ એજન્સી જો આધાર સાથે ઇન્ટિગ્રેટેડ છે. તો એના મારફતે અમે આ વખતે પણ આપ જોઈ શકો છો કે 501માંથી 191 જેટલા અમદાવાદ સિટીમાં છે. પરંતુ જો લોકલ પોલીસ અગર નીચે જાય અને આ કહે કે મારો આ આધાર કાર્ડ છે, તો એના પાસે કોઈ એવી સોફ્ટવેર નથી કે જો મેચ કરીને કહી દે કે ભાઈ આ તમારો આધાર કાર્ડ ખોટા છે કે નહીં. વેસ્ટ બંગાળ હોય અથવા બાંગ્લાદેશ હોય, આ બંને બાંગ્લા ભાષા એક જેવી છે. ત્યાંનો માણસોનો ખબર પડી જાય, ક્યોંકિ આપ સમજો છો કે ભાઈ અગર ગુજરાતનો માણસ હોય તો એનો ખબર પડી જાય કે આ સૌરાષ્ટ્રનો છે અથવા કાઠિયાવાડી છે યા અમદાવાદનો છે, નોર્થ ગુજરાતનો છે. પર બહારનો માણસ હોય તો એનો કોઈ દિવસે બહુ ઓછો ખબર પડે કે આ ગુજરાતી કોણ સે વિસ્તારનો. અને એવી રીતે ત્યાંનો માણસોનો ખબર પડી જાય કે આ બાંગ્લાદેશનો છે યા વેસ્ટ બંગાળનો. પર અહીંનો મારી પોલીસનો નહીં ખબર પડે, એનો તો આ લાગે કે ભાઈ આ બાંગ્લા છે. બીજા છે મહિલાઓ ઘણી વાર મહિલાઓનો એકદમ પકડીને લાવીને એનો પૂછપરછ કરવાનો અને એમાં થોડા મુશ્કેલી થતી હોય છે. અને તીસરા મોટા પડકાર હવે ભારત સરકારનો બહુ સહકાર મળી રહ્યા છે. બહુ ટૂંક સમયમાં આ લોકોનું ડિપોર્ટેશન થાય છે. ગઈ વર્ષે અમે જોયું કે 465 જેટલા અમદાવાદ સિટીથી ડિપોર્ટ થયા હતા અને બહુ ટૂંક સમયમાં થઈ ગયા હતા. ભૂતકાળમાં એવા કિસ્સા હતા કે જ્યાં 5-6 મહિના સુધી ડિપોર્ટેશન થતા ન હતા, પણ હવે બહુ ઝડપથી થાય છે. તો આ એક થોડા બહુ પડકારો છે. અને જોઈન્ટ ઇન્ટેરોગેશન સેન્ટર જ્યાં पे અમે આ લોકોનો હવે રાખશું જ્યાં સુધી આ ડિપોર્ટેશન ઓર્ડર નહીં આવશે, એની પણ એક લિમિટેડ કેપેસિટી હોય છે કે જ્યાં એવા આ લોકોનો રાખવાનો. હું કહું છું કે લોજિસ્ટિક્સનો પણ એક પડકાર છે. સર, ભૂતકાળમાં સ્થાનિક નેતાઓના લેટર પેડ મળી આવ્યા હતા આધાર કાર્ડ બનાવવા માટે, તો એવા કોઈ સ્થાનિક નેતાઓના નામ સામે આવે છે રાજકીય પક્ષ સાથે જોડાયેલા હોય એવા? આ વખતે કોઈ એવા લેટરો કે એવા કોઈ નેતાના નામ તપાસવા? ગઈ વખતે અમે મળ્યા હતા કે ભાઈ જો ચંડોલા તલાવમાં રહેતા હતા અને એમાં ઘણા બધા લોકલ આઈડી આધાર કાર્ડ બનાવવામાં લોકલ કોર્પોરેટરની રેકમેન્ડેશન અને એમાં વાપરતો હતો, પણ આ વખતે નથી. આ વખતે એક તો કોઈ એક વિસ્તારમાં બહુ મોટી સંખ્યામાં નથી મળ્યા, અમુક વિસ્તારોમાં અલગ અલગ પોકેટમાં લોકો રહેતો હતો. तो व्हाट्सएप, ट्विटर, फेसबुक, इंस्टा जहाँ भी आपका अकाउंट है, इसे शेयर बटन के द्वारा वहाँ पर शेयर करें